ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ એન્ડ રામ રામ. તો જો સવારની મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, અવાજ બવાજ હજી થોડો થોડો ખુલ્લો નથી અને મસ્ત વેધર છે આજે. બધા નીચે જતા રહ્યા છે, આઈ થિંક હું એકલી જ બાકી એ બ્રેકફાસ્ટ સ્ટાર્ટ થઈ ગયો છે. તો જઈએ અને જોઈએ આજે બ્રેકફાસ્ટમાં શું છે. તો ચલો અને મળીએ બધાને નીચે. એઝ યુઝ્યુઅલ બ્રેકફાસ્ટ સ્ટાર્ટ થઈ ગયો છે. ચીઝ ને પનીર ને બટર ને સલાડ, બિસ્કિટ્સ અંકલ બનાવે છે. આજે થોડાક સુધરી ગયા હતા, ફ્રેન્ચ ફ્રાય આપી ખાવા માટે, એટલે મને લાગે બધાને પેટ વળી ભરાઈ જશે. ખાતા હોય ને વચ્ચે ડીશું લઈ જાય. બિસ્કિટ ખાવા છે તો ચાલો. વધેસ પેલા તારે હા, મારી ડિશમાં છે 1 2 3 4 5 છે. મારે આપણે ફેવરિટ આવી ગઈ છે ફ્રેન્ચ ફ્રાય. તો હવે ફાઇનલી બધા રેડી થઈ ગયા છે બ્રેકફાસ્ટ કરીને અને જઈએ છીએ બીચ પર. વેધર તો જો કે એટલો બધો તડકો નથી, પણ આ બાજુ કાળું કાળું થઈ જાય ને રેડ માટે આ વેધર જ સારું છે. હજી ઓલા લોકો ફોટોમાંથી જ ઊંચા નથી આવતા. મારે ફોટોશૂટ ઉપર સારું છે. તો હવે જઈએ બીચ ઉપર ધીમે ધીમે ને મળીએ બીચ ઉપર, જોઈએ અહીંયાના બીચ કેવા છે. તો જોતા રહો આગળ આગળ. બીચ ઉપર જવું છે બધાને, પણ હવે વરસાદ ને પવન ચાલુ થયો છે, ખબર નહીં આગળનો પ્લાન સક્સેસ જાય કે નહીં. બધા આવ્યા હતા પણ પાછા અંદર ઘરી ગયા છે. નીચે આવ્યા ને અલા પવન જ છે, વરસાદ વહી ગયો. હવે ફાઇનલી બીચ પર આવી ગયા. વેધર ગમે એવું હોય, સીડી ઉતરતા હોય એવી બનાવાય. હાલ બધા રીલ ના પ્લાન આપે છે, જોઈ કે રીલ બને છે. હાલો બીચ પર તો બધા પહોંચી ગયા, પણ હવે વરસાદ કે મારું કામ. સામે બીચ છે અને અહીંયા આરામથી અમે લોકો ટેન્ટમાં બેસી ગયા છીએ. મસ્ત અહીંયા હીટર બી ચાલે છે. અહીંયા ચા પીવાની, સામે શું કહેવાય કે બીચનો આનંદ લેવાનો. આ સાયકલ ચલાવવા આપે છે બીચ પર? પૂછી લેવી તો. પાણી આવે ને એવું લખો વિડિયો ઉતારવા. મજા આવી બધાને? મજા આવી ને? શૂઝ બધા હાથમાં લઈ લઈને દોડી જાય છે. તો બીચ પરથી આવી ગયા, પાછા બધા રેડી થઈ ગયા છે ને હવે જવાનું છે ટેટુ શોપમાં ટેટુ પડાવવા માટે. અને ત્યાં પણ બીચ છે અને સાંજે જવાનું છે ધ લેન્ડ ઓફ લિઝેન્ડમાં નાઇટ શો જોવા માટે. તો આજનો આ પ્લાન છે અને આગળ આગળ બતાવતા રહીએ ને જોતા રહો તમે પણ. અરે ધ્યાન રાખ. ફરીથી લંચ ચાલુ થઈ ગયું છે ને કોઈની કમેન્ટ હતી કે ચેતના ત્યાં જઈને ઘેટા બકરા જેવું ખાવાનું મળે, ઘાસ ફૂસ. બધા રિયલી હેલ્ધી છે પણ આપણે નથી ખાતા, આપણને નથી ભાવતું. શું કેવું ગર્લ્સ? મળતું નથી ને એટલે બધા આ પડશે. ડાયટિંગ પર છે, રેડી વાત છે. હા, ઘરે આવી ડાયટિંગ નથી થતી નહીં, પણ આરે પાછું આવું બ્રાઉની બકલાવા ને એવું મળે છે. ભાઈ દિવસમાં કેટલી વાર પ્લાન ચેન્જ થાય, પ્લેન આવડે છે એ ખબર નથી પડતી. હતો પ્લાન ધ લેન્ડ ઓફ લિઝેન્ડ જવાનો, પણ હવે કંપની વાળાનો ફોન આવ્યો કે બેડ વેધરના લીધે આજે ત્યાં નાઇટ શો નથી. તો હવે પાછા આજે જઈએ છીએ શોપિંગ કરવા માટે.
અને કાલના વ્લોગમાં કોઈ પૂછેલું છે કે ટર્કીના કયા એરિયામાં કયા સ્ટેટમાં, તો અમે અલાનિયામાં છીએ. ટર્કીની અંદર અંટાલિયા અને અંટાલિયાની અંદર અલાનિયામાં છીએ. ત્યાં આ સી બીચ હોટલ છે ત્યાં અમે છીએ. સેમ ઇન્ડિયા લાગે ને આઈના બધા બહુ ક્યાં સિનેમા ઉપર જો લખ્યું અને આ લાગે છે તો એ સિનેમા લખેલું જ હોય એવું નથી, સિનેમા જ છે. એમને આ બધા મોલ જ છે હો. ઓલા મહાબળેશ્વરના ડુંગરા છે પાછળ. આ કાકા પણ કાચ, પછી ડિમ્પલ એમ કે ભાભીન પર આમ જો તો આના કાચ જો તો ડિમ્પલ હે ઓરેન્જ તો જો ઝાડવામાં બધી આગળ આમ જો. આ રોજ એટલે તો આપણને ઓરેન્જ આપે જ ખાવા માટે. હા બધામાં એટલે છે ઓરેન્જ. એમ નહીં, ઝાડવા નાના છે ને ઓરેન્જ વધારે છે. હવે દેખાણા ઓરેન્જ, હવે દેખાણા. લે આ ધીમી આલી ને તર્કીશ મરી મસાલા છે. શોપિંગ કરવા આવ્યા. કેટલું લે છોકરીઓ ખબર નહીં. મરસું લઈ હા એલી બનાના, આ બનાના ટી, ઓરેન્જ ટી, બધી ટી છે હો. Tia, bu fruit tia, bu Anatolian tia. હા રીબો ટી, Anatolian tia. રેઝિન ટી. એલી પેલા એમ જ લાગ્યું કલર છે એમ, પણ કલર નથી. Anatolian tia. Bu natural, orijinal bu. Bu güzel, süper. એપલ ટી Bunlar. કેવો ટેસ્ટ Anatolian tia. Ya. શું છે? અંટાલિયન ટી, મેંગો ટી. બધા મરી મસાલા, સ્વીટ ચીલી પેપર, જિંજર પાવડર. આ ઓલું નજર નો લાગે અને હું કે બ્લેક આઈ. બ્રેસલેટ નથી, ખાલી ઓલા જ છે. અને શું કહેવાય? રિંગિંગ, હેંગિંગ. આ મેં જોયું. આદુ પાવડર, તજ મરી મસાલા, લવિંગ. મને બહુ જ આવું મસ્ત ગમે, પણ હવે મૂકવું ક્યાં કે. એકાદું લ્યો ને આજ માટે પણ તમે ગમે ત્યાં ભવિષ્યમાં લેવો. હું લેવું ભવિષ્યમાં? ઘર તો તમે લઈ લો ને, મને વાસ્તામાં લઈને આવજો ગિફ્ટ વાયરલ બેન. હા તે હાલો વાંધો નહીં. એ કે તમે ભવિષ્યમાં ઘર લેવો ને તો ભાભી તમે લઈ લો, તો તું લઈ લે ને મને ગિફ્ટમાં આપજે. લે કપ આ કેટલાનો હશે? આ ઓલી દેશી હુક્કા છે જો. હું કે ઓકો આ આપણે યુઝ ન કર્યું, બાકી હવે બધું મસ્ત તર્કીશ. એમની આ એમ કે છે 5 પાઉન્ડ ના. Şey kleine, aber ben kleine. પણ અમારે કેમ આ લઈ જાવ યાર? બસ Eine kleine. નકર સાચી જ લેવાના છે. એક ઊંધો છે ને લુઈ વિટોન, ગુચી, પછી આ હું લખ્યું છે? For your special price, discount, I think મને તો અડધું દેખાય નહીં. એલી 35. Yes. ડિસ્કાઉન્ટ And discount because normal price is really this is our first discount. એ લીધું ને પાછળ ઉભા ઉભા ડોસા લાગે છે. તું બહુ સારી લાગશે. હા ઉપર કરતા નીચે સારું છે. યસ. ફાઇનલી જો શોપિંગ થઈ ગઈ છે. થેન્ક યુ. કાજલ, લે ધીસ ઇઝ ફોર યુ. Thank you. Thank you so much. યા બીચ ચેરિટી બીચ હોટ
Say beach. Sea beach for you. Bye bye. Hilalben, this is for you. Thank you so much, darling. This is for you, Krishna. Thank you. બધા પાઉન્ડ આપી દેજો ઓકે મને હિરલબેન ડોન્ટ ફોરગેટ ટુ માય પેમેન્ટ ઓકે તમને શ્યોર આપી દેશું અમે ભાઈ ભાઈ ઓય એમ નહીં આવી ફેસિલિટી કોઈ નથી આપતો કેવા લઈ જાય ને મૂકી જાય બોલો આપણે હે કેટલા દિવસ એમ જ્યારે અમદાવાદ આવી ને તે હું કેવું કાજલ આજ બીજો દિવસ છે ફ્રી માં લઈ જાય ને મૂકી જાય આવી કોણ આપે ફેસિલિટી એની આ કન્ટ્રી સારી આજે અમે આવ્યા ને તુર્કીનો ત્રીજો દિવસ છે. ફેસિલિટી સારી આલે છે જેમ આપણે first day આપણે ઉતરા અને આ બીજો ને ત્રીજો દિવસ તો થયો. તો એ ગણાઈ ગયો ને આપડા ગણાઈ ગયો ને, ત્રીજો 7 દિવસમાં દિવસ છે ગણાઈ આપણે 7 ગયો દિવસમાં ટ્રીપમાં. મીન્સ કે આપણે નાઈટ કાઈ નહીં ભાઈ ભૂમિ ને હિરલબેન મેં ગુચી લીધું છે એને બીજું છે. ગુચી નથી તો એને ખુશી છે. એને ખુશી છે. એને ગુચી ની ખુશી છે મારી પાસે ખુશી છે. એને પર્સ હર ખોલો ઉભા રહો હવે બહુ ઓલું હતું ને ફોટો પડાવો જાવ ન્યન જો હવે ભાઈ પડાવો ફોટો ખોલતા નહીં નહીં ખોલતા હા એમ ખોલો હવે લિપસ્ટિક કોઈ નહીં ખેંચે ચશ્મા. એમને કેટલું ચોખ્ખું છે દરિયાનું પાણી એક દી લિપસ્ટિક ખોઈ છે, એક દી ચશ્મા ખોય છે. રાતે આમ કેવો ઓલું ગીત ગાઓ ને હિરલબેન સાગર કિનારે પુકારે પછી પછી શું બોલી ઇજ્જત નીકળી ગઈ ભાઈ અમને તો એવું ગાવાનું આવડે છે મસ્ત સન આવે છે ને કાપી ના ઓલા ઉપર ઉપર એવી ફોટો પાડવો પડશે પાડ લ્યો જાવ દરિયાનું પાણી કેટલું ચોખ્ખું છે અહીંયા એમને આ ફોટા ને વિડિયા પૂરા નથી થતા બોલો એમને દરિયા કિનારે આવે ને બધા મોજ પડી ગઈ છે મોજ ચડી ગઈ છે હવે ચાચા મતવાળા નીકળશે ને હા. ઓકે ચાલો જાજુ માં તેમ બોલવાનું તો જાજુ લાલા નહીં ચાલો કરો જાજુ મત સારાજી આપણે તને પાકવાનું લેતો ચાલો 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 પથરો નહીં મારવો ઓછું મત અય આ તો જો ભાભી આજ કેપ્ટન લાગે જાજુ મત બાય તારો વાલા ઓછું મત ચાર ચાર રામ રામ 16 19 22 રામ 27 રામ 31 33 રામ 37 રામ 51 આટલી બધી વાર નહીં એ પણ નથી તો બોલ 51 52
એટલે તમારે આઉટ આઉટ વચ્ચે કરું હું શું કરું પછી હું કન્ફ્યુઝન હવે વાર લગાડે તો વાર લાગવાની ડોક્યુમેન્ટ સાઈન એમ નહીં લેડીઝ હવે નો વહી જવાનું હોય હવે સનસેટ હવે થાય છે હવે રહેવાનું ખાવાનું પીવાનું બધું એટલે સલાડ તરત પચી જાય છે. મસ્ત નહીતર વેધર છે જો હવે સનસેટ નથી થતો હજી સનસેટ. રોડ ક્રોસ કરવાની સ્ટાઇલ જોજો બધુંની. આ કેટલું સરસ વેધર છે. અમારા હોટલની બિલકુલ સામેનો વ્યૂ છે આ. આવી ગઈ હોટલ ગુંજુ ને તો એમ ફાઇનલી આજે છે ને પિઝા મળ્યા છે કઈ કોસલો શું કે અને આ તો અરે રોજે મળશે વેઇટ લોસ જર્ની. અનહેલ્ધી ખાવ તો હેલ્ધી બી ખાવું જોઈએ. નાના સા બ્રાઉની મળે છે પછી બીન્સ છે એટલે જોડે સલાડ જોઈએ. થોડુંક છે આ તો સારું સારું. બટાટું સુકાઈ ગયું છે. આજે પીઝા મળે છે. નહીં જેકેટ પટેટો છે હું લાવીશ ક્યાંક વચ્ચે દીધું. ફાઇનલી સ્પેશિયલ પાસ્તા અને પિઝા આવી ગયા છે સાથે ડ્રિંક્સ તો ખરા હો. હવે બધા ધરાઈ રહેશે કેમ થશે ભાખરી રવિવારે મજા આવી આજે ને મન ભાખરી મજા આવે છે. ભાભી અગાઉ ચેતવી દઉં રાતના વાગી ગયા છે 11 અને અહીંયા ચાલુ થઈ ગયું છે હું રમું છું ગલ્લો ટેટ. બધા અલગ અલગ કહેતા છે શું કહેવાય એને ના ના ઓલા રાગી ભાભી ને શું કહેતા ગુલામ ડિનર કરીને 2-3 રીલ બનાવીને દાંત કાઢી કાઢીને હવે આ દુખવા માંડ્યું છે અવાજ રહી ગયો છે એટલે હવે હાલો એમને કાંઈક તો શરમ કરો એમ કે પીઝા ખાધા એમ એમને 12 વાગે પાછા નાસ્તો કરવા બેઠા બોલો ઘરેથી લાવ્યા છો ના રે ના કાંઈ લીરા નથી દીધા ઘરેથી લાવ્યા છો રૂમ તો જો આખો કર્યો છે રીલો બનાવીને કાલો લાર મીટિંગ 11 વાગે થાય પછી કાંઈક ડિસાઈડ થાય. કાલ કયો ને માર્કેટમાં હજી શોપિંગ કરવા જવું છે એમ હજી આ રીલ પૂરી નથી થઈ જો. ચલો તમારે દાંત કાઢવા કાઢો મારો અવાજ બેહી ગયો. ગુડ નાઇટ જય સ્વામિનારાયણ બાય સ્પીકર. ચલો ઉપાસના બેન કાંઈ ટેન્શન નહીં બિંદાસ માણસ બાય બાય. એમને જ્યાં જોવી ને નકરો નાસ્તો થાય ઓલી રૂમ માંથી હું અહીંયા નાસ્તો કરવા બેઠું કેવું આમ આરામથી ફોન કરતી જાય વાત કરતી જાય નાસ્તો ના આવે જો આવે જો એમ નહીં જ્યાં જોવી ને નકરો નાસ્તો થાય બોલ આપી જ ને બહુ મસ્ત તીખી તીખી ભાખરી એને ક્યાં તીખું આપવાનું છે એટલે ભાઈ હવે રાતના 1 વાગ્યા હવે ફોન મૂકો તો હવે વાગી ગયો છે રાતના 1
રીલ બનાવીને રાડો પાડીને મને તો સ્પ્રાઇટ નેડી લાગે, અવાજ બેહી ગયો જો. ઇન્સ્ટ્રક્શન આપતા હતા, અમે નાટક કરતા હતા બધા, નહીં? અમે ગાંડા કાઢતા હતા બધા. તો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરીએ, મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ. ચલો ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય. બાય બાય, ગુડ નાઇટ.